ભાવનગર શહેરના શિવનગર અગરિયાવાડ ભૂતરાના કારખાના સામે રહેતા શીતલબેન અશ્વિનભાઈ બાંભણીયાના રહેણાંકી મકાનમાં 6 શખ્સો નશો કરેલી હાલતમાં ઘરમાં ઘૂસી જઈને ઈંટના ઘા કર્યા બાદ ઘરમાં ધારિયા ધોકા જેવા હથિયારો લઈને ઘરમાં તોડફોડ કરી નાખવામાં આવી હતી। બાદમાં સાસુ વહુને ધમકી આપી શખ્સોએ એક બાઇકને પણ સળગાવી કાઢી હતી। આ બનાવ બનતા પોલીસને જાણ કરતા ગંગાજળિયા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ શીલાબેન અશ્વિનભાઈ બાંભણીયા। 6 જણા આવ્યા હતા પીધણિયા આયા છે ને ઘર ઉપર હુમલો કરવા માંડ્યા। ઈટળા ને બધા ઘા કર્યા ને ધારિયા ને એવું કાઢ્યું હતું ને અમે બે હાહુઓ એકખલી તત્યું અને પછી છે ને કેટલું નુકસાન કર્યું। મારા હાહુ ને મારી દે હું આડી પડી। મને કે તું કોણ છો કે તારા હોય ને બોલા પાણી વાળા ને કે તમને હારી પટના હલવાળવાના છે। અમારી ગાડી ભલે અમારે હળગાવી પડે પણ તમને હલવાળવાના છે અમારે કે એટલે અમે અમારી ગાડી હળગાવી દેશું ઈ કે અને કે તમારે થાય ને એમ કરી લેજો ને રહેવું હોય ને એમ રહી લેજો ઈ કે। કઈ જગ્યા છે? હે શિવનગર આગરિયાવાડ ભૂતરાના કારખાનાની સામે। અરે કોઈ જૂની અદાવત કે એવું કઈ કોઈ વસ્તુ નથી, અમે તો ઓળખતાય નથી ઈને। એને તો ઓળખ એકને ઓળખી છે, એનું નામ મોહિત કરીને છે। હવે બીજા એને આણે હતા કેટલા જણા એને તો હું નથી ઓળખતી। હવે તમારામાંથી કોઈને ઈજા થઈ, કોઈને વાગ્યું એવું કોઈને નહીં, મારા હાઉને જરીક મારી દીધું ને ઠોહો એક દાબી દીધો।